સુરત શહેર પોલીસ સ્ટાફ માટે વિશેષ હેલ્થ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરના પોલીસ કર્મચારીઓ જેમણે નાગરિકોની સુરક્ષા અને સુખાકારી માટે દિવસ રાત સેવા માટે તત્પર રહે છે, તેમના આરોગ્યની સંભાળ રાખવા માટે હેલ્થ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। હેલ્થ ડ્રાઈવની શરૂઆત સુપ્રસિદ્ધ નંબર 1 પોલીસ સ્ટેશન ઈચ્છાપુર પોલીસ સ્ટેશનથી કરવામાં આવી છે। આ હેલ્થ ડ્રાઈવ દરમિયાન પોલીસ સ્ટાફ માટે પ્રાથમિક આરોગ્ય પરીક્ષણો, બેઝિક હેલ્થ ચેકઅપનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્લડ પ્રેશર, શુગર લેવલ, ECG અને અન્ય જરૂરી ચકાસણીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। તો આ પહેલનો હેતુ પોલીસ સ્ટાફના આરોગ્યમાં સુધારો કરવો અને તેમના કામકાજમાં વધુ કાર્યક્ષમતા લાવવા સાથે સુરત નાગરિકોને વધુ સારું અને સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરવાનું છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા દર વર્ષે આવા આરોગ્ય સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવું એ સુરત શહેરના સ્વાસ્થ્ય મેડલની ઉત્તમ સાબિતી છે। આપ સૌ જાણો છો કે ગુજરાત પોલીસ પ્રજાના સેવા, સુરક્ષા, શાંતિ માટે સતત કાર્યરત હોય છે અને આ કામગીરી દરમિયાન તેઓ પોતાની હેલ્થને નગણ્ય ગણતા હોય છે તથા અવગણતા હોય છે। એવા સંજોગોમાં મહેરબાન હોમ મિનિસ્ટર સાહેબ શ્રી હર્ષ સંઘવી સાહેબનાઓના સૂચન તેમજ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ગહેલોત સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ અમોએ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે આ મેગા હેલ્થ ચેકઅપ ડ્રાઈવ રાખી છે, જેમાં પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ, અધિકારીઓના સંપૂર્ણ સર્વાંગી હેલ્થનું ચેકઅપ કરવામાં આવશે, જેમાં PFT ટેસ્ટ એટલે કે પલ્મોનરી ફંક્શનલ ટેસ્ટ, જેમાં ફેફસાના રોગોની તપાસ, ECG દ્વારા હૃદય રોગોની તપાસ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, આંખના રોગોની તપાસ, તેઓને હાઇપરટેન્શન છે કે કેમ તે અંગેની તપાસ, આ અંગેની પ્રાથમિક તપાસ તેમજ અદ્યતન સાધનો દ્વારા વધુ તપાસ કરવામાં આવશે તેમજ તેઓને આ અંગે વધુ સારવાર પણ આપવામાં આવશે। કેટલા લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો ચેકઅપમાં? આ કાર્યક્રમ હાલ અમે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે આ કાર્યક્રમના આયોજનની શરૂઆત કરી છે, જેમાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના તમામ 70 જેટલા પોલીસ કર્મચારીઓ, થાણા ઇન્ચાર્જ, તેના PSI તેમજ ACPએ પણ આમાં ભાગ લીધો છે। હું ડૉક્ટર પ્રતિક માળી, સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ, યુનિટ હેડ મેડિકલ સર્વિસીસ। આજે આપણે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે મેગા હેલ્થ ડ્રાઈવનું આયોજન કરેલ છે। સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરતે ઉત્તરાયણ પર્વના પૂર્વે 30,000 સેફ્ટી નેક બેલ્ટની કામગીરી પૂર્ણ કરેલ છે, જે આપણી સુરતની જનતાને સુરત શહેર પોલીસ દ્વારા આપણે વિતરણ કરેલ હતું અને એ મિટિંગ દરમિયાન જ કમિશનર સાહેબ જે ગહેલોત સર છે એમના આદેશ અનુસાર અને એમના માર્ગદર્શન હેઠળ આપણે એવું નક્કી કરેલ છે કે સુરત શહેરની જે પોલીસ છે એમને આપણે હેલ્ધી રાખવાની છે। સુરતની જે પોલીસ છે એ કોમ્યુનિટીને, સુરતની જનતાને શરૂ કરે છે અને આજે કમિશનર સાહેબ, DCP પરમાર સાહેબ અને ACP વકીલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે આજે એમને શરૂ કરવા માટે અહીં ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છીએ અને એ પોલીસ સ્ટેશન કે જ્યાં આપણે શરૂઆત કરી છે આ મેગા હેલ્થ ડ્રાઈવની, એ પોલીસ સ્ટેશનને ભારતના સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ પણ એનાયત થયો છે। તો અમે ખૂબ જ હેપી છીએ કે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલને આવા પોલીસ સ્ટેશન સાથે કામગીરી કરવાની તક મળે છે અને સુરત શહેરના પોલીસને સર્વિસ આપવાની સારી એવી ઉત્તમ તક મળે છે। તો આજે એમના મહિલા પોલીસ કર્મચારી છે, જેના માટે ગાયનેકોલોજીસ્ટ પણ અમારે ત્યાં ઉપસ્થિત છે અને મેડિકલ ઓફિસર પણ ઉપસ્થિત છે। એમના પ્રાથમિક ચેકઅપ કરીશું, બ્લડના ટેસ્ટ કરીશું અને આગળ કંઈ ખામી કે રિપોર્ટ્સમાં કોઈ પોઝિટિવ રિપોર્ટ્સ આવે તો એની પણ સારવાર અમે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ ખાતે કરવાના છીએ। ખૂબ ખૂબ ધન્યવાદ, થેન્ક યુ।